નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી પોલિટી લેક્ચર સિરીઝમાં. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જે રાષ્ટ્રપતિની ચૂંટણી છે એ બાબત સુધી આપણે પૂરું કર્યું હતું. પણ લેક્ચર શરૂ કરવા પહેલા ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ. તો મેં તમને વાત કરી હતી ભાગ 5, જે યુનિયન છે, સંઘ કે કેન્દ્ર સરકાર, બરાબર. એની અંદર આપણે આર્ટિકલ 52 થી લઈને 151 જોવાનું છે. આર્ટિકલ 52 થી લઈને 78 એ યુનિયન એક્ઝિક્યુટિવ છે, બરાબર, સંઘ કારોબારી અથવા કેન્દ્ર કારોબારી, જેની અંદર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, મંત્રી પરિષદ અને વડાપ્રધાન એટર્ની જનરલ છે. પછી આપણે એની અંદર ડિસ્કશન કરી હતી રાષ્ટ્રપતિ. તો આપણે આ પદ જે છે એ બ્રિટનમાંથી લીધું છે. તો બ્રિટનનું જે પદ છે એ મોનાર્કી છે, જ્યારે ભારતમાં રિપબ્લિક છે. એનો મેં તમને ડિફરન્સ જણાવ્યો હતો. નામ માત્રની સત્તા છે રાષ્ટ્રપતિ પાસે, પ્રથમ નાગરિક છે, 3 પાંખના વડા છે. રાષ્ટ્રપતિ બનાવવા માટેની જે લાયકાત હતી, બરાબર, તો 35 વર્ષ ઓછામાં ઓછી ન્યૂનતમ વર્ષ જે છે 35 હોવા પડે, એનાથી વધારે લોકસભાના સભ્ય બની શકે એવી લાયકાત. ઓફિસ ઓફ પ્રોફિટ હોવો જોઈએ નહીં, લાભનું પદ હોવું જોઈએ નહીં. 50 સભ્યોનું સમર્થન, 50 સભ્યોનો ટેકો, 15,000 ડિપોઝિટ કરવાના. અને જો 1/6 મત નહીં મળે તો ડિપોઝિટ જપ્ત થઈ જશે. પછી જે અગત્યનું છે એ છે શરતો મેં તમને ઉલ્લેખ એ રીતે જણાવ્યો હતો રાષ્ટ્રપતિને લઈને, કે લાભનું પદ ધરાવતા હોવા જોઈએ નહીં. લાભના પદની અંદર આપણે જોયું તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ કે કોઈ પણ એડમિનિસ્ટ્રેટર, સેન્ટર અથવા સ્ટેટના મિનિસ્ટર આ લાભના પદ નથી ગણાતા. આની સિવાય કોઈ પણ સભાસદ પદ ધરાવતા હોય અથવા કોઈ આર્થિક લાભ મળતો હોય તો જો રાષ્ટ્રપતિ તરીકે એનું ચયન થઈ જાય તો એને એની સીટ છોડવી પડશે. રાષ્ટ્રપતિના પગાર ભથ્થા સંસદ નક્કી કરે છે. અત્યારે 5 લાખ રૂપિયા છે. એના કાર્યકાળ દરમિયાન એમના પગાર ભથ્થા ઘટાડી શકાતા નથી. પગાર ભથ્થા કેમ નથી ઘટાડી શકાતા, બરાબર, આવું પ્રાવધાન શા માટે આપણે કોન્સ્ટિટ્યુશનમાં કર્યું, એની તમને કોઈ પણ જાણકારી હોય તો તમે વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આ સવાલનો જવાબ હું તમને ક્વેશ્ચન સોલ્વ કરાવતો હશું, બરાબર, ત્યારે હું તમને જણાવીશ. મેઇન્સમાં પછી આપણે જોઈએ છીએ ચૂંટણી વ્યવસ્થા. તો રાષ્ટ્રપતિના ઇલેક્શન કોણ કરાવે છે? તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, બરાબર. ઇલેક્ટ્રોલ કોલેજની રચના કરશે. ઇલેક્ટ્રોલ કોલેજમાં આપણે જોઈ ગયા કોણ કોણ હશે, તો કોણ કોણ ભાગ લે છે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં. તો લોકસભાના સભાસદ કેવા? ઇલેક્ટેડ મેમ્બર 543. રાજ્યસભાના ઇલેક્ટેડ મેમ્બર 233. અને વિધાનસભાના ઇલેક્ટેડ મેમ્બર આ લોકો બધા ભાગ લેશે. કોઈ પણ, હવે આની અંદર 2 વસ્તુ યાદ આવશે, આર્ટિકલ 71 અને 72. એ આપણે જ્યારે રાષ્ટ્રપતિની શક્તિ, પાવર અને કોઈ પણ પ્રોબ્લેમ વાળી ચર્ચા કરશું એની અંદર આવશે. તો સમાધાન વાળો પાવર અને આર્ટિકલ 71માં આવશે કે ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને કંઈ પણ પ્રોબ્લેમ હશે, ઇસ્યુ હશે અથવા ચેલેન્જ હશે તો સુપ્રીમ કોર્ટ એની સુનાવણી કરશે. અને સુપ્રીમ કોર્ટ જે વસ્તુ એક્સેપ્ટ કરશે, મતલબ એડમિટ કરશે, એ માન્ય રહેશે. એ વસ્તુ માન્ય રહેશે. તો આથી ચૂંટણી પદ્ધતિમાં આપણે જોયું હતું સપ્રમાણ પ્રતિનિધિત્વ પ્રણાલી, બરાબર, પ્રોપોઝનલ રિપ્રેઝન્ટેશન અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ, એકલ સંક્રમણીય મત પદ્ધતિ. આનું મેં તમને ઉદાહરણ સાથે જણાવ્યું. અહીંયા સુધી તમે જો કોઈ પણ લેક્ચર મિસ કર્યો હોય તો તમે ઓલરેડી જૂના લેક્ચર જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ, બરાબર, આપણે MLA MP ના વોટની કેલ્ક્યુલેશન, આ આંકડા કઈ રીતે આવ્યા છે એની ચર્ચા. 2031 સુધી, 31 કે 32 સુધી સેમ આંકડા રહેશે. મારી અપેક્ષા મુજબ તમારે આવનારા, હજી 2024 ચાલે છે, આંકડા 2032-33 સુધી સેમ રહેશે. આઈ થિંક સો કે પછી ઇલેક્શન આવવાનું છે, ત્યાં સુધી આ બધું સેમ રહેશે. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થીના ડાઉટ હતા, આંકડા ચેન્જ થઈ જશે તો હજી નહીં થાય, બરાબર, 2033 સુધી નહીં થાય. ત્યાં સુધી UPSC કે GPSC એક્ઝામ પાસ કરી લેજો. અને આની ગણતરી પણ મેં તમને ઓલરેડી સમજાવી રાખી છે. હવે અહીંયા આપણે આ 233 અને 543 વાળું જોઈ ગયા. એની સિવાય કેટલા કેન્ડિડેટ આમાં વોટ નાખે છે, બરાબર. ટોટલ વોટમાં તમે જો આ જે દ્રૌપદી મુર્મુજીનું જે ઇલેક્શન થયું હતું, આ એના ડેટા છે. મેં તમને લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરાવી હતી કે મોસ્ટ ઓફલી 2 જ કેન્ડિડેટ ઉભા હોય છે. જો સીધા 50% +1, બરાબર, 50% +1 વોટ નહીં મળે તો એક જ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ થશે. જે ઓછા વોટ વાળા હશે એ કેન્ડિડેટ નીકળી જશે, એટલે ડાયરેક્ટ વિનર આપણને મળશે. પણ અહીંયા તમે જો દ્રૌપદી મુર્મુ, બરાબર, પહેલા રાઉન્ડમાં જ વિજેતા હતા. તો આમાં લોકસભાના
લોકસભાના કેટલા વોટ મળેલા છે, બરાબર. એનડીએ એટલે બીજેપી ગઠબંધન અને યુપી એટલે કોંગ્રેસ ગઠબંધન, બરાબર. અધર એટલે આની સિવાયના બે ગઠબંધન સિવાયના અન્ય પાર્ટીવાળા કે જે વોટ કયા કયા શેરમાં આપ્યા. તો લોકસભા, રાજ્યની વિધાનસભા, લોકસભા, રાજ્યસભા, રાજ્યની વિધાનસભા, બરાબર. ટોટલ વોટ અહીંયા આપેલા છે કેટલામાંથી કેટલા. તો આ 542, 291, બરાબર. અને આ વોટમાં થોડો ઘટાડો થયો છે આપણા કેલ્ક્યુલેશન મુજબ. તો આનું કારણ છે જમ્મુ એન્ડ કાશ્મીર, બરાબર. કોવિંદજીના ઇલેક્શનમાં જમ્મુ કાશ્મીર સ્ટેટ હતું અને એની પાસે 40 સીટો હતી વિધાનસભા પાસે. પછી આપણે એને યુટી બનાવી, આમાં સીટોમાં ઘટાડો થઈ ગયો. ધેટ્સ વાય થોડોક વોટમાં જે ચેન્જીસ આવ્યો છે, અહીંયા સુધી ક્લિયર છે? અહીંયા સુધી બધું ક્લિયર છે? આ માટે તમારે જૂના જે લેક્ચર હતા એ તમારે જોવાનું છે. હવે આપણે આની પછી જે આગળ વધવાના છે આર્ટિકલમાં, હવે વાત આવશે. આજે આપણે મુખ્યત્વે જે ચર્ચા કરવાની છે આખા લેક્ચરમાં એ છે રાષ્ટ્રપતિનું મહાભિયોગ, બરાબર. રાષ્ટ્રપતિના મહાભિયોગ આપણે અહીંયા જોશું. ત્યાં સુધીનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરી લઈશું. એકદમ બેઝિક ઇન્ફોર્મેશન સાથે આપણે આ દરેક લેક્ચર અહીંયા મૂકીએ છીએ કે જેથી વિદ્યાર્થીના કોઈ પણ ડાઉટ બાકી રહી નહીં. ગમે એટલા ફેરવીને ક્વેશ્ચન પૂછવો હોય, પૂછવાની છૂટ આપવાની, બરાબર. આપણી તૈયારી એવી રાખવાની કે દરેક ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. હવે આવશે આર્ટિકલ 56, 57 અને 62, જેમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ, રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય તો ફરી ચુનાવ અને એને લઈને પ્રાવધાન, બરાબર, કે ભાઈ રાષ્ટ્રપતિનું પદ ખાલી થયું હોય તો કેટલા સમયમાં ઇલેક્શન કરવું પડે. તો એક જગજાહેર વાત છે, મેક્સિમમ આપણા બંધારણીય પદમાં જે કાર્યકાળ છે એ 5 વર્ષનું છે. તો રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનું છે. 5 વર્ષ પહેલા પણ એને રાષ્ટ્રપતિનું પદ ખાલી થઈ શકે છે. તો રાષ્ટ્રપતિના પદ ખાલી થવાના કિસ્સામાં 6 મહિનાની અંદર રાષ્ટ્રપતિનું ઇલેક્શન થઈ જવું પડે. કોણ કરાવશે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. શેની રચના કરશે? ઇલેક્ટોરલ કોલેજની, મતદાર મંડળની રચના કરશે. ફરીથી આ બધા જે લોકો આવ્યા હતા વોટ આપવા, એ બધાને ભેગા કરીને વોટ આપીને આપણે રાષ્ટ્રપતિનું ચયન કરી લેશું. એક વ્યક્તિ ગમે એટલી વખત રાષ્ટ્રપતિ બની શકે છે. વાત કરું યુએસ પ્રેસિડેન્ટની, બરાબર. યુએસ પ્રેસિડેન્ટની વાત કરું તો યુએસ પ્રેસિડેન્ટ જે છે એ એક વ્યક્તિ વધીને 2 જ વખત પ્રેસિડેન્ટ બની શકે છે. યુએસ પર્સન, અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે એ 2 જ વખત બની શકે છે, ગમે એટલા સારો. જોર્જ બુશ, બરાબર. પછી આપણે ઓબામાજી હતા. પછી ટ્રમ્પ સાહેબ આવે. ટ્રમ્પ સાહેબ રિપીટ ન થયા, બાઇડન સાહેબ આવે. હવે આ વખતે કોણ આવે છે એ આપણે જોવાનું રહેશે, બરાબર. 2 જ વખત રિપીટ થઈ શકે. ભારતમાં એવું કશું નહીં, ભારતમાં ગમે છે. હવે અહીંયા આપણે જે સમજવાનું છે એ શું સમજવાનું છે કે ભાઈ 5 વર્ષ પહેલા રાષ્ટ્રપતિનું પદ ખાલી કઈ રીતે થઈ શકે. તો અને ખાલી થાય તો આપણે પછી કરશું શું? તો રાષ્ટ્રપતિના પદ ખાલી થવાના કારણ શું છે? સૌથી યોગ્ય કારણ જે છે એ છે 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ જાય. હવે યાદ રાખો, રાષ્ટ્રપતિ ગમે એટલી વાર રાષ્ટ્રપતિ બની શકે છે, પણ હાલમાં એવું થઈ ગયું છે કે એક રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂર્ણ થાય પછી આપણે એને રજા આપી દઈએ છીએ. જેમ કે પ્રણવ મુખર્જી હતા, પછી કોવિંદજી હતા, પછી દ્રૌપદી મુર્મુ છે, પછી નવા આવશે. આપણે લગભગ 1 ને 1 જ વાર રિપીટ કરીએ છીએ, 2 વાર નથી કરતા. તો આ તો થઈ ગયું, ચાલો કે ભાઈ એનો ટેન્યુઅર પૂરો થવાનો છે અને કોન્સ્ટિટ્યુશનમાં 6 મહિના લખ્યા છે. તો મોસ્ટ ઓફલી કેસમાં અહીંયા થશે કેવું કે કોઈ પણ રાષ્ટ્રપતિ હશે એનો કાર્યકાળ ક્યારે પતવાનો હશે એ આપણી પાસે પહેલેથી ડેટ હશે. રાષ્ટ્રપતિની ડેટ પહેલેથી આપણી પાસે હશે. તો એનો કાર્યકાળ પૂર્ણ થવાનો હોય એ પહેલા જ તે આપણે નવા રાષ્ટ્રપતિનું ચયન કરી લેશું, ચૂંટણી કરી લેશું. હવે આપણે કરવી એવું પણ કોઈ કારણોસર ના થઈ શકે, જેમ કે કોરોના લોકડાઉન હોય અથવા વાર ચાલતી હોય, યુદ્ધ ચાલતું હોય, તો ઇલેક્શન લેટ થઈ શકે છે. કારણ કે ઇલેક્શન કરવાની મેન જે ભૂમિકા છે એ છે શાંતિ અને સલામતી, બરાબર. ફ્રી એન્ડ ફેર ઇલેક્શન હોવું પડે, કોઈ પણ પ્રકારનું બાયર્સ ના હોવું પડે. તો એવામાં શું થશે કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ ભલે 5 વર્ષ પૂર્ણ થઈ ગયું, પણ છતાં જ્યાં સુધી નવા રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કરવા નહીં આવે ત્યાં સુધી જૂના રાષ્ટ્રપતિ એના પદ ઉપર બન્યા રહેશે. મતલબ એનો ટેન્યુઅર 5 વર્ષ પૂર્ણ થઈ ગયો હોય તો 6 મહિનામાં ઇલેક્શન થવા જોતા હતા પણ ના થયા, અને ઇલેક્શન થતા નવા રાષ્ટ્રપતિને આવતા 1 વર્ષ નીકળી ગયું, તો જૂના રાષ્ટ્રપતિ 6 વર્ષ સુધી કન્ટિન્યુ કરશે.
પછી આની સિવાયના કારણ શું છે કે ભાઈ 5 વર્ષ પૂર્ણ ન થયા હોય તો ખાલી થવાનું કારણ શું છે? તો એક તો એ રાજીનામું આપે, સેલ્ફલી રિઝાઇન કરી દે. બીજું, મૃત્યુ થઈ જાય અચાનક, બરાબર, મૃત્યુ તો કઈ કોઈને કહીને આવવા નથી, અચાનક મૃત્યુ થઈ જાય. અથવા સંસદ સભ્યો ભેગા થઈને રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવે અને પાસ થઈ જાય. યાદ રાખજો, પાસ થવો પડે, લાવવાથી રિમૂવ નહીં થાય, પાસ થઈ જશે. જે દિવસે બીજા સદનમાંથી રાષ્ટ્રપતિનો મહાભિયોગ પાસ થઈ જશે એ જ દિવસથી રાષ્ટ્રપતિ પોતાના પદ ઉપરથી દૂર થઈ જશે. આની સિવાયની જે વ્યવસ્થા છે એ છે ચૂંટણીની અમાન્ય જાહેર કરવામાં આવે. મતલબ ચૂંટણીમાં કાંઈક સેટિંગ કર્યું હતું, રાષ્ટ્રપતિના ઇલેક્શન રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ અંતર્ગત જે પ્રાવધાન છે એ મુજબ જ થાય છે. ચૂંટણી ઇનવેલિડ થઈ જાય કે ભાઈ ચૂંટણીમાં ટોટલ સેટિંગ જ હતું, મતલબ રાષ્ટ્રપતિને એટલા મત મળ્યા હતા નહીં, આ ખોટી મતની ગણતરી છે, એવું કાંઈક જાહેર થઈ જાય. અને હમણાં મેં જે નામ લીધું રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ, એની અંદર પણ એક પ્રાવધાન છે. એની અંદર એક પ્રાવધાન છે કે કોઈ ક્રિમિનલ કેસમાં જો એને 2 વર્ષ કરતા વધારે સજા થઈ જાય તો એને રાષ્ટ્રપતિનું પદ છોડવું પડશે. હાલાકી રાષ્ટ્રપતિ ઉપર ડાયરેક્ટલી, બરાબર, કોઈ પણ સિવિલ કેસ તો લાગતો જ નથી, ક્રિમિનલ કેસ ડાયરેક્ટ લાગતો નથી, ડાયરેક્ટ એની ધરપકડ થઈ શકતી નથી, ડાયરેક્ટ એની પેશગી કરી શકાતી નથી. બંધારણ એને રક્ષણ આપે છે. હાલાકી એક બહુ વ્યવસ્થિત વ્યક્તિને તે આપણે હંમેશા રાષ્ટ્રપતિ બનાવીએ છીએ, બરાબર. રાષ્ટ્રપતિ જે બનતા હશે ને એ એકદમ સારું માણસ હશે, બંધારણના જાણકાર હશે અને સારા માણસ હશે, બરાબર. તો એ આવી કોઈ પણ જગ્યાએ હશે નહીં. પણ આમાં કળિયુગ છે, કંઈ કહી ના શકાય. તો આપણે આવા પ્રાવધાન આપણે કરેલા છે. ફરીથી રિપીટ કરું છું, રાષ્ટ્રપતિનું પદ ખાલી ક્યારે થશે? તો એક તો એનો કાર્યકાળ પૂર્ણ થઈ જાય, બીજો એ સ્વૈચ્છિક રાજીનામું આપે, ત્રીજો એનું મૃત્યુ થાય, ચોથું સંસદ સભ્યો એની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવે અને એ પાસ થઈ જાય. અને અગત્યનું જે છે એ છે એની ચૂંટણી જે પ્રોસેસ હોય એ સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ થાય, સુપ્રીમ કોર્ટમાં સાબિત થઈ જાય કે ભાઈ આ જે ચૂંટણી પ્રોસેસ થઈ હતી એ ઇનવેલિડ છે, અનકોન્સ્ટિટ્યુશનલ છે, તો એ રિમૂવ થઈ જશે, તો એ રાષ્ટ્રપતિ રિમૂવ થઈ જશે. હવે આની અંદર મેં તમને એક બાબત કીધી હતી કે ભાઈ માની લો કે ભાઈ રાષ્ટ્રપતિનું જે ઇલેક્શન છે, દાખલા તરીકે એ જુલાઈ મહિનામાં થયું, તો જુલાઈ મહિનાથી એ રાષ્ટ્રપતિ હતા અને ચૂંટણી ઇનવેલિડ જાહેર થઈ ડિસેમ્બર, તો ડિસેમ્બરથી એ રાષ્ટ્રપતિ નથી. તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, આટલા સમય સુધી એને જે પણ કાર્ય કર્યું હશે રાષ્ટ્રપતિ તરીકે એ વેલિડ ગણાશે, એને આપણે ચેલેન્જ કરી શકશું નહીં. ભલે અયોગ્ય રીતે રાષ્ટ્રપતિ બન્યા છે, પણ એ રાષ્ટ્રપતિ પ્રમાણે એને શપથ લીધી, રાષ્ટ્રપતિ પદ ઉપર બેઠા, રાષ્ટ્રપતિના જે કાર્ય કરવા જોઈએ એ કર્યા, તો આપણે એને ચેલેન્જ કરશું નહીં. કાર્યને ચેલેન્જ નહીં કરીએ, રાષ્ટ્રપતિને ચેલેન્જ કરશું. હવે શું થશે? તો રાષ્ટ્રપતિ આવું કંઈ પણ થશે કે ભાઈ ચૂંટણી અયોગ્ય જાહેર થાય તો રાષ્ટ્રપતિનું પદ ખાલી ગણાશે. તો અહીંયા ઉપરાષ્ટ્રપતિનું ભૂમિકા આવી જશે. ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ બનશે, બરાબર, એક્ટિંગ પ્રેસિડેન્ટ બનશે. ઉપરાષ્ટ્રપતિ ટોપિકમાં આપણે ચર્ચા કરશું વિગતવાર. પછી જેવું ઇલેક્શન પતી જશે યોગ્ય, એટલે નવા રાષ્ટ્રપતિ આવી જશે, નવા રાષ્ટ્રપતિ આવશે પછી આપણે કામકાજ ચાલુ કરશું. તો આ વાત થઈ ગઈ. 6 મહિનાની અંદર રાષ્ટ્રપતિનું ઇલેક્શન થઈ જવું પડે. 6 મહિનામાં થઈ જ જશે, મતલબ એટલું બધું કંઈ ગંભીર નહીં. હા, યુદ્ધ, લોકડાઉન કે બંને સત્ર કામમાં ન હોય એ કન્ડિશન આખી અલગ છે. અધરવાઇઝ રાષ્ટ્રપતિનું ઇલેક્શન ટાઈમસર થઈ જશે. રાષ્ટ્રપતિ ઇલેક્શનમાં જેટલા પણ લોકો વોટ આપવાના હોય, દરેક પાર્ટી, બરાબર, એક હોય પક્ષ અને એક હોય વિપક્ષ, બંને એક એક કેન્ડિડેટને ઉતારે. તો એક તો એ લોકસભા અને રાજ્યસભામાં અપીલ કરવા જાય કે ભાઈ મને મત આપજો, જેમ આપણે અત્યારે લોકસભામાં તમારા એરિયાના જે ઉમેદવાર હશે તમારી પાસે વોટ માંગવા આવે એ રીતે. પછી દરેક રાજ્યની વિધાનસભામાં શું કરવા જાય? મળવા જાય, બરાબર, તમે મને તમારો કિંમતી મત આપીને વિજેતા બનાવજો. તો આ થઈ ગયું રાષ્ટ્રપતિનો કાર્યકાળ, રાષ્ટ્રપતિના પદ ઉપર પુનઃ ચયન અને 6 મહિનાની અંદર ઇલેક્શન થવું પડે એ. તો રાષ્ટ્રપતિની શપથની જોગવાઈ બંધારણના આર્ટિકલ 60માં આપેલી છે. રાષ્ટ્રપતિ એકમાત્ર એવા વ્યક્તિ છે, બરાબર, જે બંધારણના રક્ષણ, પ્રતિરક્ષણ ને પરીક્ષણની શપથ લે છે. અને આ જ શપથ એમને એક કવચ આપે છે, બરાબર. મેં તમને કીધું એના ઉપર ફોજદારી કે જે સિવિલ કેસ છે, બરાબર, એ એના ઉપર ડાયરેક્ટ લાગી શકતા નથી, એની ધરપકડ નથી થઈ શકતી, એની પેશગી નથી થઈ શકતી. મતલબ જેમ આમ એક સામાન્ય ગુંડાને
પોલીસ મારતા મારતા લઈ જાય એ રીતે રાષ્ટ્રપતિ સાથે થતું હોતું નથી. બધું બહુ વ્યવસ્થિત રીતે થશે. હવે રાષ્ટ્રપતિની સાથે જોડાયેલી બે બાબત જે તમને ફિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેય જગ્યાએ પૂછાશે. રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? શપથ લેવડાવવા વાળી કન્ડિશન જોઈને પછી આપણે જોશું રાષ્ટ્રપતિનું પદ ખાલી થશે તો ત્યાં કોણ આવશે. તો રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે સુપ્રીમ કોર્ટના, બરાબર, સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. અને જો એ ના હોય તો વરિષ્ઠ ન્યાયાધીશ. વરિષ્ઠ ન્યાયાધીશ મતલબમાં સુપ્રીમ કોર્ટમાં જેટલા પણ જજ હોય એમાં સૌથી મોટી ઉંમર વાળા એને શપથ લેવડાવશે. તમને ખબર હોય તો ફટાફટ કમેન્ટ કરો. રાષ્ટ્રપતિ એનું રાજીનામું કોને આપશે? રાષ્ટ્રપતિ એનું રાજીનામું કોને આપશે? ફટાફટ ખબર હોય કમેન્ટ કરો. નો ખબર હોય એ નો કમેન્ટ કરો. ખબર હોય એ જવાબ કમેન્ટ કરો. જેને ના ખબર હોય એ નો કમેન્ટ કરો. ફટાફટ. વેરી ગુડ, એક્સેલેન્ટ. બધા બધા કમેન્ટ કરો. ના ખબર હોય તો નો કરો અને જેને જવાબ ખબર હોય એ જવાબ. ફટાફટ. ચાલો, બે જવાબ કોમન છે. એક છે વાઇસ પ્રેસિડેન્ટ, પછી છે અધ્યક્ષ. અધ્યક્ષને આપણે અંગ્રેજીમાં સ્પીકર કહીએ છીએ. લોકસભાના અધ્યક્ષ એટલે સ્પીકર. બરાબર. તો સાચો જવાબ શું આવશે? વાઇસ પ્રેસિડેન્ટ કે સ્પીકર? ઓબ્વિયસલી વાઇસ પ્રેસિડેન્ટ. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રેઝિગ્નેશન આપશે. હવે જો આ એક રાષ્ટ્રપતિનું પદ જ એવું છે કે એને શપથ કોઈ બીજા લેવડાવે છે અને રેઝિગ્નેશન બીજાને આપે છે. બરાબર. એટલા માટે તમે જુઓ બંધારણમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના મેક્સિમમ ક્વેશ્ચન તમને જોવા મળશે. કારણ કે બહુ વિરોધાભાસ છે પ્રોસેસમાં જ તે. અને જે વિરોધાભાસ વાળું હોય એ વિદ્યાર્થી લાંબા સમયે ભૂલી જાય. તો રાષ્ટ્રપતિ એ ઉપરાષ્ટ્રપતિને સંબોધી રાજીનામું આપશે. ઉપરાષ્ટ્રપતિ આની જાણકારી કોને આપશે? તો લોકસભાના સ્પીકરને આપશે. આવા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે યુપીએસસી રિલેટેડ આવા જે ક્વેશ્ચન છે. તો જીપીએસસી, સ્પીપા, બરાબર, આ દરેક એક્ઝામમાં આ વસ્તુ પૂછાઈ ગયેલી છે કે રાષ્ટ્રપતિ રેઝિગ્નેશન કોને સંબોધીને આપે? તો વાઇસ પ્રેસિડેન્ટને. વાઇસ પ્રેસિડેન્ટ એની જાણ કોને કરશે? તો લોકસભાના સ્પીકરને કરશે. બરાબર. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ. આપણો જે લાસ્ટ પોઈન્ટ જે હતો કે ભાઈ રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય, બરાબર. તો પ્રાવધાન શું છે કે ભાઈ રાષ્ટ્રપતિનું પદ ખાલી થશે, પ્રેસિડેન્ટનું પદ ખાલી થશે, તો વાઇસ પ્રેસિડેન્ટ હશે એ એક્ટિંગ પ્રેસિડેન્ટ બની જશે. પણ દાખલા તરીકે વાઇસ પ્રેસિડેન્ટનું પદ ખાલી છે તો કોણ બનશે? તો બનશે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એક્ટિંગ પ્રેસિડેન્ટ બનશે. એ ના હોય તો એ જગ્યાએ ખાલી હોય તો સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ. હવે એવું તો બનશે જ નહીં કે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ હોય જ નહીં. હા, સીજીઆઈ નો હોઈ શકે, એ બની શકે, પણ કોઈ મતલબ ન્યાયાધીશ જ ન હોય એવું તો બની જ ન શકે સુપ્રીમ કોર્ટમાં. બરાબર. તો આ રીતની વ્યવસ્થા છે, યાદ રાખજો. પ્રેસિડેન્ટ ની ગેરહાજરીમાં વાઇસ પ્રેસિડેન્ટ હશે, એક્ટિંગ પ્રેસિડેન્ટ બનશે. જો વાઇસ પ્રેસિડેન્ટ નહીં હોય તો સુપ્રીમ કોર્ટના જે સીજીઆઈ હશે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હશે, એ એક્ટિંગ પ્રેસિડેન્ટ બનશે. અને એ પણ ના હોય તો જે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ હશે એ બનશે. પછી આપણે શું કરવાનું રહેશે? 6 મહિનાની અંદર પ્રેસિડેન્ટનું ઇલેક્શન કરાવવાનું રહેશે. મતલબ નોટિફિકેશન બહાર પડશે કે ભાઈ પ્રેસિડેન્ટનો ચુનાવ થવાનો છે. તો જે પણ વ્યક્તિ દાવેદાર હશે, બરાબર, પાર્ટી હશે કે કેન્ડિડેટને ઉભો રાખશે, ફરીથી ઇલેક્ટોરલ કોલેજની રચના થશે, વોટિંગ થશે અને જીતી જશે. બરાબર. અહીંયા સુધી ક્લિયર છે બધાને? ચાલો આગળ વધીએ. હવે સૌથી મોસ્ટ એમ્પી ટોપિક
બરાબર, એ છે રાષ્ટ્રપતિનું મહાભિયોગ. મહાભિયોગ શબ્દ છે એ બંધારણમાં માત્ર ને માત્ર એક જ પદ માટે વપરાય છે, એ છે રાષ્ટ્રપતિ. બરાબર, પણ તમે આજકાલ જોતા હશો કે ભાઈ ઘણી વખત બીજા માટે પણ ઉપયોગ થતો હોય છે. તો યાદ રાખજો, અકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન, બંધારણ મુજબ મહાભિયોગ શબ્દ માત્ર ને માત્ર એક જ વ્યક્તિ માટે વપરાય છે, એ વ્યક્તિ છે રાષ્ટ્રપતિ. એ વ્યક્તિ છે રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ ક્યારે ચલાવી શકાય છે? કારણ છે શું? તો રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ ત્યારે જ ચલાવી શકાય છે જ્યારે એ કોન્સ્ટિટ્યુશનનું ઉલ્લંઘન કરે, બરાબર, અથવા અતિક્રમણ, જે પણ શબ્દ વાપરેલો હોય, તમારી પાસે જે બુક હોય એમાં જે લખેલું હોય. અંગ્રેજીમાં આના માટે શબ્દ વપરાય છે, બરાબર, વાયોલેશન ઓફ કોન્સ્ટિટ્યુશન. વાયોલેશન ઓફ કોન્સ્ટિટ્યુશન, બંધારણનું ઉલ્લંઘન. બંધારણમાં જે લખ્યું હતું એવું રાષ્ટ્રપતિએ કર્યું નથી. તો રાષ્ટ્રપતિ વિરુદ્ધ શું લાવવામાં આવશે? મહાભિયોગ લાવવામાં આવશે. મહાભિયોગ લાવવાનો જે પ્રસ્તાવ હશે એ સદનના કોઈ પણ ગૃહમાં લાવી શકાશે. રાષ્ટ્રપતિને રિમૂવ કરવાનો પ્રસ્તાવ સદનના કોઈ પણ ગૃહમાં લાવી શકાશે. હવે અહીંયા ગૃહ વાઇઝ યાદ રાખજો, બે જ વસ્તુ છે જે તમારે વારંવાર યાદ રાખવાનું છે. યાદ રાખવા માટે તમે 5 કે 10 વાર લખી શકો છો. આપણે ટાઈપ ઓફ બિલ જોશું. કેટલા ટાઈપના બિલ આવે? તો એક આવે સામાન્ય વિધેયક, સામાન્ય ખરડો. એક આવે ધન વિધેયક, નાણાં અથવા નાણાકીય, બરાબર. તો એમાં આપણે જોશું મની બિલ. મની બિલ, મની બિલ માત્ર ને માત્ર લોકસભામાં લાવી શકાશે. મની બિલ, નાણાં બિલ જે હશે, બરાબર, એ માત્ર ને માત્ર લોકસભામાં લાવી શકાશે. અને આપણે વાઇસ પ્રેસિડેન્ટનું પદ જોશું કે વાઇસ પ્રેસિડેન્ટના રિમૂવલનો પ્રસ્તાવ માત્ર ને માત્ર રાજ્યસભામાં જ લાવી શકાશે. તો બેનું ફિક્સ છે લાવવાનું, બાકી બધું ગમે ના લાવી શકાય. રાષ્ટ્રપતિને રિમૂવ કરવાનો પ્રસ્તાવ હોય, પછી ચૂંટણી ઇલેક્શન કમિશનરને રિમૂવ કરવાનો પ્રસ્તાવ હોય, કે સુપ્રીમ કોર્ટના જજને રિમૂવ કરવાનો પ્રસ્તાવ હોય, બધું ગમે ના લાવી શકાય. પણ આ બે જ વસ્તુ છે, મની બિલ માત્ર ને માત્ર લોકસભામાં લાવી શકાશે, અને વાઇસ પ્રેસિડેન્ટને રિમૂવ કરવાનો પ્રસ્તાવ માત્ર ને માત્ર રાજ્યસભામાં લાવી શકાશે. તો જે ફિક્સ છે એ યાદ રાખો, જે ફિક્સ છે એ યાદ રાખો. હવે તમને આમાં અટવાડવા માટે શું આપશે કે ભાઈ રાષ્ટ્રપતિને રિમૂવ કરવાનો પ્રસ્તાવ માત્ર ને માત્ર લોકસભામાં જ લાવી શકાશે, તો એ સ્ટેટમેન્ટ થઈ જાય ખોટું, બરાબર. હવે આવેદન આપવા માટે ગૃહના 1/4, બરાબર, 1/4 મેમ્બર, અથવા એને બીજા શબ્દોમાં આપણે કહીએ તો 25% ટોટલ સીટના, બરાબર, ટોટલ સીટના 25%, 1/4, ઓકે, ટોટલ સીટના 1/4 સભ્યોનું આવેદન હોવું પડે. પછી રાષ્ટ્રપતિને 14 દિવસની નોટિસ આપવામાં આવશે બચાવ માટે. આ દિવસોની અંદર એ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત રીતે, લોકસભા અથવા રાજ્યસભાને સંયુક્ત રીતે સંબોધિત, અથવા લોકસભામાં અલગ જશે અને રાજ્યસભામાં અલગ જશે, અને પોતાનો બચાવ પક્ષ રાખશે. બચાવ પક્ષ મતલબમાં વિનંતી કરશે કે ભાઈ આ જે કંઈ પણ થઈ રહ્યું છે, અથવા જે પણ મારા ઉપર આરોપ લાગ્યો છે કોન્સ્ટિટ્યુશન વાયોલેશનનો કે અન્ય કોઈ પણ વસ્તુનો, તો એમાં એ પોતાની સફાઈ રાખશે, સફાઈ આપશે. કોને? સદનને. સદનને, લોકસભા હોય તો લોકસભા, રાજ્યસભા રાજ્યસભા, અને બંનેને સંયુક્ત. હવે આમાં રાષ્ટ્રપતિ પોતે પણ જઈ શકે છે, અથવા રાષ્ટ્રપતિ કોઈ વ્યક્તિને પણ મોકલી શકે છે. રાષ્ટ્રપતિ પોતે જઈ શકે છે, અથવા રાષ્ટ્રપતિ કોઈ વ્યક્તિને પણ મોકલી શકે છે. બંને સદનમાં અલગ અલગ જશે, કે બંનેને સાથે પણ સંબોધ છે. રાષ્ટ્રપતિ પાસે પાવર હોય છે. રાષ્ટ્રપતિની આપણે પાવર આપણે જોવાના છીએ ત્યારે દરેકે દરેક વસ્તુ જે છે એનો ઉલ્લેખ આવશે. હવે માની લો કે ભાઈ રાષ્ટ્રપતિએ મનાવવા માટે જે પણ તર્ક રાખ્યા એ તર્ક સુસંગત કામકાજ થયું કે ના થયું, પછી થાય વોટિંગ, બરાબર. તો વોટિંગમાં યાદ રાખજો, બંને ગૃહમાં 2/3 વિશિષ્ટ બહુમતી, જેને આપણે સ્પેશિયલ મેજોરિટી કહીએ છીએ, આર્ટિકલ 61, માત્ર ને માત્ર રાષ્ટ્રપતિને રક્ષણ આપવા માટે બનાવેલ છે વિશિષ્ટ બહુમતી. બહુ મોટી વાત છે, હમણાં હું તમને ઉલ્લેખ અહીંયા જણાવીશ એટલે ખ્યાલ આવશે. તો દાખલા તરીકે રાષ્ટ્રપતિને રિમૂવ કરવાનો પ્રસ્તાવ લોકસભામાં આવ્યો. લોકસભામાં રાષ્ટ્રપતિએ પોતાનો બચાવ પક્ષ રાખ્યો કે ભાઈ મેં નિર્દોષ હું, मैंने कोई जुर्म नहीं किया, XYZ, જે પણ દલીલો આપી તે. પછી વોટિંગ થયું, વોટિંગમાં 2/3 વોટ પડી ગયા રાષ્ટ્રપતિની વિરુદ્ધમાં.
તો લોકસભામાંથી બિલ પાસ થઈ ગયું, હવે જશે બીજા સદનમાં એટલે રાજ્યસભા. તો રાજ્યસભામાં એ રાષ્ટ્રપતિ પોતાનો બચાવ પક્ષ રાખે. અને જો એ બચાવ પક્ષમાં વોટિંગ થયું અને ત્યાં પણ 2/3 મેજોરિટીથી, બરાબર, 2/3 મેજોરિટીથી, વિશિષ્ટ બહુમતીથી જો બિલ પાસ થઈ ગયું, તો જે વખતે બીજા સદનનો હું ઉપયોગ કરું છું, બીજા સદન મતલબમાં જો પેલા લોકસભામાં લાવ્યું હોય તો રાજ્યસભામાં, અને પેલા રાજ્યસભામાં લાવવામાં આવ્યું હોય તો રાજ્યસભામાંથી જ્યારે લોકસભામાં જશે, બંને સદન એટલે બીજા સદનમાં જો 2/3 મેજોરિટીથી પ્રસ્તાવ પાસ થઈ જશે, તો એ જ દિવસથી રાષ્ટ્રપતિ રહેશે નહીં, પદ ઉપરથી એને ત્યાગ કરવો પડશે. હવે રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, પણ અત્યાર સુધી કોઈ પણ રાષ્ટ્રપતિને મહાભિયોગથી પદ ઉપરથી દૂર કરી શક્યા નથી અથવા થયા નથી. પ્રસ્તાવ લાવવામાં આવે પણ એ પ્રસ્તાવ પાસ જ નથી થયા, એક સદનમાં નથી થયા, તો બીજા સદનનો કોઈ રોલ નથી. પ્રસ્તાવ લાવવામાં આવ્યા છે પણ પ્રસ્તાવ પાસ થયા નથી. ક્લિયર છે અહીંયા સુધી? રાષ્ટ્રપતિનો મહાભિયોગ, બરાબર, કયા આધારે લાવશે? તો બંધારણનું ઉલ્લંઘન, અતિક્રમણ, કોન્સ્ટિટ્યુશન વાયોલેશન. 14 દિવસની નોટિસ કોઈ પણ સદનમાં લાવી શકાય છે. 1/4 મેમ્બર શું કરશે? પ્રસ્તાવ કરશે, જે પણ સદન હશે એ સદન અનુસાર. રાષ્ટ્રપતિને બચાવ માટે બોલવાની તક આપવામાં આવશે. પછી વોટિંગ થશે. વોટિંગની અંદર આવશે મેજોરિટી, સ્પેશિયલ મેજોરિટી. હવે અહીંયા તમે મેજોરિટી સમજી જાઓ, બરાબર. મેજોરિટી આપણે સૌથી વધારે જે મેજોરિટીની જરૂર પડશે, સૌથી વધારે જરૂર જે પડશે એ આપણે પડશે આ 2 મેજોરિટી, બરાબર. મેક્સિમમ આ 2 થી કામ થઈ જશે. મેક્સિમમ સદનનું કામ આ 2 થી થઈ જાય. સ્પેશિયલ મેજોરિટીની અંદર ટોટલ આપણે અલગ અલગ રીતે જોશું 4 મેજોરિટી. એમાં પણ 2 મેજોરિટી છે, એનાથી કામ થઈ જશે. બીજી 2 જે છે એ જરૂર પ્રમાણે આપણે કામ કરશું. કઈ મેજોરિટી ક્યારે ઉપયોગમાં લેવાની છે એ પણ કોન્સ્ટિટ્યુશનમાં લખેલ છે, એ રીતે આપણે લેશું. તો સૌથી પહેલા મેજોરિટી સમજો. નામ એવા કામ. સિમ્પલ મેજોરિટી, નામ ઉપરથી ખ્યાલ આવે છે, એકદમ સરળ મેજોરિટી છે. તો એની શરત શું છે? સરળ મેજોરિટી 50%. કોના? પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. સિમ્પલ મેજોરિટી મતલબ 50% કોના? પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. તો આનો તાત્પર્ય સમજો, કેવા શું માગે છે? 50% હાજર રહીને મતદાન કરનાર. હવે આપણે વારંવાર બધું એક સરખું સમજવા માટે આપણે હંમેશા લોકસભાનું ઉદાહરણ જોશું. લોકસભા માની લો, લોકસભામાં 500 મેમ્બર હાજર છે, 543 માંથી 500 જણા હાજર છે સદનમાં. હવે સિમ્પલ મેજોરિટીનો મતલબ શું થશે? તો સિમ્પલ મેજોરિટીનો આપણે બેઝિક મતલબ જો કાઢી નાખીએ તો 50% આના થાય, 50% આના થાય, તો 50% +1, બરાબર, એટલે 251 મત પડો આપણે. પણ એમ નહીં, તો 500 જણા હાજર છે સદન, એમાંથી રાહુલ ગાંધીને એવું થયું કે ભાઈ આપણે વોકઆઉટ કરવું છે, અથવા વોકઆઉટ કરવું છે એટલે સદનની બહાર જતું રહેવું છે, વોટિંગમાં ભાગ નથી લેવું, અથવા આપણે સદનમાં જ રહેશું પણ વોટિંગમાં ભાગ નહીં લેવાનું નક્કી કરે, તો એવા 150 જણા છે, 150 મેમ્બર એવા છે કે જે પ્રેઝન્ટ તો રહેશે પણ વોટમાં ભાગ નહીં લે, તો એને બાદ કરી દેવાના. તો આપણી પાસે આવ્યા 350 ની સંખ્યા. તો આ 350 ના 50%, બરાબર, +1, તો જવાબ આવશે 176. જો 176 મત પ્રસ્તાવમાં પડશે તો એ બિલ પાસ ગણાશે. આ થઈ ગઈ સિમ્પલ મેજોરિટી, પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. પણ આની અંદર એક શરત યાદ રાખજો, એક આવશે કોરમ, કોરમની સંખ્યા, કે સદનના 1/10 કરતા વધારે મેમ્બર હાજર હોવા પડે. જો 1/10 કરતા ઓછા મેમ્બર હાજર હશે તો સદનનું કાર્ય થશે નહીં. કેમ? એને ગણપૂર્તિ કહેવાય. કોરમ મતલબ ગણપૂર્તિ, કે ભાઈ સદનનું કાર્યવાહી કરવા માટે જે ન્યૂનતમ સભાસદોની જે રિક્વાયરમેન્ટ છે એટલા સભાસદ છે નહીં, તો આ ગણપૂર્તિ કહેવાય. જો આવું હશે તો આપણે વોટિંગ કાંઈ નહીં, વોટિંગ કાંઈ થશે નહીં. આ થઈ ગઈ સિમ્પલ મેજોરિટી. પછી આવશે એબ્સોલ્યુટ મેજોરિટી. એબ્સોલ્યુટ મેજોરિટીમાં 50% કોના? ટોટલ સ્ટ્રેન્થના. અને આપણે ટોટલ સ્ટ્રેન્થનો અહીંયા આપણે મતલબ વ્યવહારુ ભાષામાં લેવાનું છે ટોટલ સીટ. કુલ સીટો કેટલી છે એના 50%, એને કહેવાય એબ્સોલ્યુટ મેજોરિટી. આને કહેવાય પૂર્ણ બહુમત.
પૂર્ણ બહુમત, સામાન્ય બહુમત, પૂર્ણ બહુમત. તો લોકસભામાં કેટલી સીટો છે? ફટાફટ કમેન્ટ કરો. લોકસભામાં ટોટલ સીટો કેટલી છે? બરાબર, 543. રાજ્યસભામાં ટોટલ સીટ કેટલી છે? રાજ્યસભામાં 245. તો ટોટલ સીટના 50% લેવાના. ટોટલ સીટના 50% લેવાના. બરાબર. તો અહીંયા 543 ના 50% +1 એટલે કેટલા થશે? 543 ના 50% +1 એટલે કેટલા થશે? બરાબર. તો 272, 273. પણ ચમત્કારી જે આંકડો છે એ છે 273. ચમત્કારી આંકડો યાદ રાખજો, 273. તો જો અહીંયા આપણે એવું નથી જોવાનું કેટલા મેમ્બર હાજર છે, કેટલા વોટ આપવાના છે, એવું કાંઈ જોવાનું નથી. તો આપણે આને એબ્સોલ્યુટ મેજોરિટી કે આનાથી આ અઘરી છે અને આનીથી આ અઘરી છે. કઈ રીતે જોવું? આ તો આપણે 50% જ લીધું. બરાબર, આપણે શું લીધું? 50%. હવે સ્પેશિયલ મેજોરિટી અઘરી કેમ છે? શા માટે? રાષ્ટ્રપતિને સામાન્ય કન્ડિશનમાં રિમૂવ નથી કરી શકાય. તો સ્પેશિયલ મેજોરિટીમાં 4 આપણે યાદ રાખવાનું છે. અહીંયા યાદ રાખવાનું છે સ્પેશિયલ મેજોરિટી આર્ટિકલ 61, જેમાં રાષ્ટ્રપતિનો મહાભિયોગ આપેલ છે, એ મેજોરિટી. જેમાં લોકસભામાં અને રાજ્યસભામાં 2/3 મેજોરિટી જોશે. કેટલી જોશે? 2/3 મેજોરિટી. તો ફટાફટ ગણિત કરીને જણાવો કેટલી થશે? 243 ની 2/3 એટલે કેટલી થશે? ફટાફટ બધા કમેન્ટ કરો. બરાબર, 362. તો એટલા મત પડવા પડે રાષ્ટ્રપતિને વિરુદ્ધમાં કે આ ભાઈ એને પદ ઉપરથી દૂર કરવા છે. આના માટે આનો તાત્પર્ય તમને જણાવવાનો અઘરું કેમ છે? જણાવવાનો એક જ માત્ર ઉપદેશ છે કે ભાઈ જે પક્ષ હશે, પક્ષ, બરાબર, હાલાકી કોઈ દિવસ 400 પાર કોઈને કોંગ્રેસ પછીના કાળમાં કોઈને આવ્યા નથી. તો ઠીકઠાક એક સિંગલ પક્ષ મળીને કોઈ એકને રિમૂવ ન કરી દે એવી વ્યવસ્થા. તો દાખલા તરીકે આપણે લોકસભામાં કોઈને 400 સીટો હોય કોઈ પાર્ટી પાસે, કોંગ્રેસ જેવો કાળ આવી જાય તો એ લોકસભામાં તો પાસ કરી લેશે, પણ રાજ્યસભામાં પણ શું કરવું પડશે? 2/3 મેજોરિટીથી બિલ પાસ કરવું પડશે. રાજ્યસભામાં કોઈ દિવસ 2/3 મેજોરિટી કોઈ એક સિંગલ પાર્ટી કે સિંગલ એલાયન્સની હોતી નથી. એટલે જો કોઈ ગંભીર વ્યવસ્થા નહીં હોય, ગંભીર આરોપ નહીં હોય કોના ઉપર? રાષ્ટ્રપતિ ઉપર, તો રાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરી શકાશે નહીં. જો ગણતરી સાથે આપણે જોઈએ છીએ, કન્ડિશન અહીં આપેલ છે. સિમ્પલ મેજોરિટી એટલે પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 50%. આ સિમ્પલ મેજોરિટી, બરાબર. ભલે પછી 100 જણા જ હાજર હોય, 100 જણા હાજર હોય તો 51 મત પડશે તો એ 5 ગણાશે. આ સિમ્પલ મેજોરિટી. પછી આવશે એબ્સોલ્યુટ મેજોરિટી, બરાબર. એમાં કમ્પલસરી 273 મત મળવા પડે. તો આ થઈ ગઈ એબ્સોલ્યુટ મેજોરિટી. પછી સ્પેશિયલ મેજોરિટી અઘરી કેમ છે? ખ્યાલ આવ્યો? 362 મત પડવા પડે પાસ કરવામાં, જે લગભગ સહેલું નથી. જ્યારે મતની વાત આવે ત્યારે આપણે પ્રાઇમ મિનિસ્ટર વાળા કિસ્સામાં આપણે જોશું અટલ બિહારી વાજપેયીની સરકાર 1 મતથી પડી ગઈ હતી. 1 મતથી, બરાબર, 1 મત. બહુ અઘરું છે. હવે સમજો ઇફેક્ટિવ મેજોરિટી. આપણા નેક્સ્ટ ટોપિક માટે કામની છે ઇફેક્ટિવ મેજોરિટી, જેનું ગુજરાતી થશે અસરકારક બહુમત. અસરકારક બહુમત. અહીંયા સુધી બધાને પેલા ક્લિયર થઈ ગયું છે? સિમ્પલ મેજોરિટી, એબ્સોલ્યુટ અને સ્પેશિયલ મેજોરિટી. અત્યારે આપણે ખાલી રાષ્ટ્રપતિ વાળી સ્પેશિયલ મેજોરિટીની જરૂર છે, એટલે આપણે રાષ્ટ્રપતિ વાળી જોઈએ છે, બરાબર. પછી આપણે બાકીની 3 જોઈ લેશું. આર્ટિકલ 249,
આર્ટિકલ 368 ની અંદર પાછી બે છે, બરાબર. એ આપણે જ્યારે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ આપણે જોશું, બંધારણીય સુધારાવાળું આપણે જોશું, પાર્લામેન્ટની અંદર આપણે ટાઈપ ઓફ બિલ જોશું અને ટાઈપ ઓફ મેજોરિટી આપણે જોશું, ત્યારે ફરીથી આ ઉલ્લેખ આવશે. સિમ્પલ મેજોરિટી, એબ્સોલ્યુટ મેજોરિટી, ઇફેક્ટિવ મેજોરિટી અને વારંવાર સૌથી વધારે જે યુઝ થશે ને આ બે જ યુઝ થશે, બરાબર. બાકી બધી તો બહુ સ્પેશિયલ કામ માટે આપણે રાખેલી છે. અહીંયા સુધી બધાને ક્લિયર છે કે કોઈને હજી ના સમજાણું હોય તો જણાવો. સિમ્પલ મેજોરિટી, એબ્સોલ્યુટ મેજોરિટી અને સ્પેશિયલ મેજોરિટી, પછી ખાલી ઇફેક્ટિવ મેજોરિટી તમને જણાવી દઉં. જો એકદમ બેઝિક થી આપણે ભણીએ છીએ, બરાબર. હવે આ જૂના લેક્ચર તમે એકેડમીની જે એપ્લિકેશન છે એની અંદર પોલિટી લેક્ચરમાં પાર્ટ 5, બરાબર, કોન્સ્ટિટ્યુશનનો પાર્ટ 5 છે, એની અંદર આ લેક્ચર આપણો ત્રીજો થશે, બરાબર. ત્રીજો લેક્ચર છે, એમાં તમે જોઈ શકશો પહેલેથી. મતલબ જૂના લેક્ચર તમે ન જોયા હોય તો લેક્ચર પહેલો, બીજો અને આ ત્રીજો લેક્ચર છે, એમ કન્ટિન્યુઅસ આપણી સિરીઝ ચાલ્યા કરશે પાર્ટ વાઇઝ. પેલા કોઈ ડાઉટ હોય તો પૂછો, નહીં તો ઇફેક્ટિવ મેજોરિટી સમજાવું. અને જે પણ વિદ્યાર્થીને આ લખવું હોય, બરાબર, સરળતા માટે, તો એ લખી શકે. 50% કે ના હાજર, 50% +1 હાજર અને મતદાન કરનારા, બરાબર, હાજર અને મતદાન કરવા. એબ્સોલ્યુટ મેજોરિટી તો 50% +1 કેના ટોટલ સીટના. સ્પેશિયલ મેજોરિટી એમાં આર્ટિકલ 61 તો એમાં 2/3 મેજોરિટી, બરાબર, 2/3 વોટ ટોટલ સીટના, ટોટલ સ્ટ્રેન્થ. હવે જે ઇફેક્ટિવ મેજોરિટી છે એ માત્ર ને માત્ર એક પદ માટે વપરાય છે. એક પદ માટે વપરાય છે. એ પદ જે છે એ છે ઉપરાષ્ટ્રપતિને રિમૂવ કરવાની પ્રસ્તાવ, ઉપરાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ. તો એ હમણાં જ મેં તમને કીધું, ઉપરાષ્ટ્રપતિને પદ ઉપરથી રિમૂવ કરવાનો પ્રસ્તાવ ક્યાં લાવી શકાશે? માત્ર ને માત્ર રાજ્યસભા. અને રાજ્યસભામાં આપણે ઇફેક્ટિવ મેજોરિટીની જરૂર પડશે. ઇફેક્ટિવ મેજોરિટી શું છે? તો આની અંદર ટોટલ સ્ટ્રેન્થ તો લેવાની, બરાબર, ટોટલ સ્ટ્રેન્થ લેવાની, ટોટલ સીટ લેવાની, પણ એમાંથી વેકેન્સી બાદ કરી દેવાની. વેકેન્સી મતલબમાં ખાલી જગ્યા. ખાલી જગ્યા કઈ રીતે પડી હોય? તો કોઈનો કાર્યકાળ પૂર્ણ થયો હશે. અહીંયા રાજ્યસભાની વાત છે તો 6 વર્ષ કાર્યકાળ પૂર્ણ થયો હોય, પછી કોઈ રાજીનામું આપ્યું હોય, રેઝિગ્નેશન આપ્યું હોય, બરાબર, કોઈની ઉપર પક્ષાંતર ધારો લાગ્યો હોય, એન્ટી ડિફેક્શન લો, પદ ઉપરથી દૂર કર્યા હોય, પછી કોઈ કન્ટિન્યુઅસ એબસન્ટ રહેતું હોય જાણ કર્યા વગર, તો એને પદ ઉપરથી દૂર કર્યા. તો આવી જે કોઈ પણ XYZ કારણોને લીધે જે પદ ખાલી થયું, બરાબર, એને બાદ કરી દે, એને વેકેન્સી કહે. હવે અહીંયા દાખલા તરીકે ટોટલ આપણે 245 સીટો લઈએ અને એમાંથી વેકેન્સી કેટલી છે? તો આપણે 20 બાદ કરી દઈએ, 20, તો આપણને જવાબ મળશે 225. તો 225 ના 50% આપણે લેવાના. તો 225 ના 50% કેટલા થશે? ચાલો, 225 ના 50% કેટલા થશે? બરાબર, આમ 112.5 થાય, પણ આપણે રાઉન્ડ ફિગર 113 લખી શકીએ. +1 એટલે 114 વધ, બરાબર, 114 મત પડે. કેમાં? રાજ્યસભામાં. કોના માટે? ઉપરાષ્ટ્રપતિને રિમૂવ કરવા માટે. તો ઉપરાષ્ટ્રપતિનું બિલ રાજ્યસભામાંથી પાસ થઈ જશે. હવે અહીંયા ખાસ યાદ રાખજો, આ ઇફેક્ટિવ મેજોરિટી ખાલી ને ખાલી ઉપરાષ્ટ્રપતિ માટે છે, એ પણ રાજ્યસભામાં. પછી ઉપરાષ્ટ્રપતિની રિમૂવલ પ્રોસેસમાં આપણે આની આ વસ્તુ રિપીટ જોશું કે રાજ્યસભામાંથી લોકસભામાં જશે ત્યારે લોકસભામાં રિમૂવ કરવા માટે કઈ મેજોરિટીની જરૂર પડશે? તો સિમ્પલ મેજોરિટી, પ્રેઝન્ટ ઇન વોટિંગના 50%. એટલે તમે જો ઉપરાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરવાની પ્રોસેસ એકદમ સરળ છે, બરાબર. મતલબ કાયદેસર 1 કે 2 દિવસમાં ઉપરાષ્ટ્રપતિને પદ ઉપરથી રિમૂવ કરી શકાશે, કારણ કે રાજ્યસભામાં ઇફેક્ટિવ મેજોરિટી જોશે અને લોકસભામાં તો સિમ્પલ મેજોરિટી જોશે. મતલબ જેટલા હાજર હશે ને જેટલા વોટ કરવા વાળા હશે એના 50% +1. પણ આપણે રાષ્ટ્રપતિને આ રીતે સરળતાથી રિમૂવ કરી શકતા નથી. ઉપરાષ્ટ્રપતિના પદ આરે આપણે ઘણી બધી નાઇન્સાફી કરેલી છે. કઈ નાઇન્સાફી કરેલી છે એ આપણે ઉપરાષ્ટ્રપતિ વાળા પદમાં જોશું, બરાબર. નાઇન્સાફી એટલે મતલબમાં જેટલા પાવર આપણે રાષ્ટ્રપતિને આપ્યા છે, બરાબર, આ બધી વસ્તુ આપણે જે
ઉપરાષ્ટ્રપતિને આપણે જેટલા પાવર આપશું, રાષ્ટ્રપતિને આપણે જેટલા પાવર આપશું, જેટલું રક્ષણ આપશું, એટલા પાવર અને એટલું રક્ષણ આપણે ઉપરાષ્ટ્રપતિને નહીં આપીએ. ઉપરાષ્ટ્રપતિ આપણા માટે એકદમ સરળ રહેશે. અહીંયા સુધી ક્લિયર છે? ચાલો, આ બધું એક સાથે યાદ નહીં રહે, કોઈ વાંધો નહીં. એનું કારણ એવું હોય, એક સાથે આપણે યાદ રાખવાનું પણ નથી. આપણે આખા વર્ષનું એક હારે ખાઈ શકીએ નહીં. અહીંયા ખાલી સમજો, બરાબર? આ હંમેશા મારું એક જ તમને વાત હોય છે, કારણ કે તમે આ તમારા માટે પહેલો લેક્ચર હોઈ શકે, ઓકે, અને તમારું બેઝિક કાચું હોઈ શકે, એટલા માટે. હવે આ તમે અહીંયા બેઝિક સમજી ગયા. હવે આનું તમારે કરવાનું છે રિવિઝન. લેક્ચરનું પણ, લેક્ચર એ તમારા માટે ગમે એટલી વખત જોઈ શકાશે, બરાબર, વિથઆઉટ ફેલ. તો જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી લેક્ચર જુઓ, એનું રેકોર્ડિંગ અવેલેબલ હશે. બીજો રસ્તો છે, તમારી પાસે બુક હોય તો બુકની અંદર આ વસ્તુ વાંચો, કારણ કે આ ટોપિક ફિલિમ્સ માટે ઇમ્પોર્ટન્સ છે, એઝ વેલ એઝ મેન્સ માટે ઇમ્પોર્ટન્સ છે, એન્ડ ઇન્ટરવ્યુ માટે પણ. બરાબર, ઇન્ટરવ્યુમાં શા માટે બધું પૂછે છે? કારણ કે આ વસ્તુ ઇઝી નથી, બરાબર છે. આમ ઇઝી, પણ વિદ્યાર્થીઓ માટે નહીં, બરાબર, વિદ્યાર્થીઓ માટે નહીં. એટલે વિદ્યાર્થીઓને આવું પૂછે, કારણ કે લાંબા સમય આ બધી વસ્તુ ભૂલાઈ જશે. ક્લિયર? બધું એક સાથે યાદ રાખવાનું પણ નથી, બધું ધીરે ધીરે યાદ રાખવાનું છે. બધું ધીરે ધીરે યાદ રાખવાનું છે. તકલીફ ક્યારે પડે કે રાષ્ટ્રપતિનો એક ટોપિક જે તે જગ્યાએ, જે તે કોર્સમાં તમે એક દિવસમાં ભણી ગયા હો, તમને ખબર ના હોય કે ભાઈ રાષ્ટ્રપતિના ટોપિકમાં પણ એટલી બધી ઇન્ફોર્મેશન છે જે આપણે જાણવી જોઈએ. રાષ્ટ્રપતિ એક એવું પદ છે કે જે લગભગ મેક્સિમમ પાર્ટમાં એનો હરેક જગ્યાએ ઉલ્લેખ આવશે, બરાબર. બધે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ આવશે. રાષ્ટ્રપતિને જે શક્તિઓ જોવાની બાકી છે. આપણો જે નેક્સ્ટ ટોપિક જે છે, અહીંયા સુધી પેલા કોઈ ડાઉટ હોય તો જણાવો. રાષ્ટ્રપતિની જે શક્તિઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાની છે. રાષ્ટ્રપતિની શક્તિઓ. ક્લિયર છે અહીંયા સુધી? બરાબર. આજે આપણે કેટલી કેટલી વસ્તુ જોઈ? તો આપણે આજે જોયું રાષ્ટ્રપતિનો કાર્યકાળ, રાષ્ટ્રપતિનું પુનઃચયન, બરાબર. રાષ્ટ્રપતિનું ઇલેક્શન 6 મહિનામાં થઈ જવું પડે. રાષ્ટ્રપતિ શપથ કોણ લેવડાવશે, કોને રાજીનામું આપશે. રાષ્ટ્રપતિનો પગાર ભથ્થા, બરાબર, એના ટેન્યુઅર સમય ઘટાડી નહીં શકે, 5 લાખ એનો પગાર હોય છે. પછી રાષ્ટ્રપતિનું મહાભિયોગ. રાષ્ટ્રપતિનું મહાભિયોગ મોસ્ટ એમ્પી છે. રાષ્ટ્રપતિના મહાભિયોગ સાથે આપણે જોઈએ ટાઈપ ઓફ મેજોરિટી. ટાઈપ ઓફ મેજોરિટી. હવે જે વિદ્યાર્થી મિત્રો પાસે બુક્સ નથી તો એ બુક્સ પરચેસ કરી શકે છે, કોઈ પણ પરચેસ કરી શકે જે ગુજરાતીમાં અવેલેબલ હોય, બરાબર. અને તમે એકેડમીના નંબર ઉપર કોલ કરીને મંગાવી શકો છો. હવે આની પછી, બરાબર, જે મેજોરિટી વાળો જે ટોપિક છે, આની સિવાયની બધી મેક્સિમમ મેજોરિટી આવી ગઈ છે. અને આપણે જે બિલ જોશું, ઓર્ડિનરી બિલ, ફાઇનાન્સ બિલ, એની અંદર આવશે મની બિલ અને કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ, બરાબર. તો એની અંદર આટલી મેજોરિટીની જરૂર પડશે. મેક્સિમમ આપણે જે જરૂર પડશે એ પડશે સિમ્પલ અને એબ્સોલ્યુટ મેજોરિટી. સ્પેશિયલ મેજોરિટી સ્પેશિયલ કામ માટે આપણે રાખી છે, જેમ કે કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ માટે 368 રહેશે, ઓકે. અને ઇફેક્ટિવ મેજોરિટી માત્ર ને માત્ર આપણે વાઇસ પ્રેસિડેન્ટ માટે રાખેલી છે. આની પછી જે એક ટોપિક છે એ ટોપિક શું છે? તો એક લિસ્ટ છે આઝાદ ભારતથી, બરાબર. આઝાદ ભારતથી લઈને અત્યાર સુધીના જે રાષ્ટ્રપતિ છે, બરાબર, અત્યાર સુધીના જે રાષ્ટ્રપતિ છે એના નામ, બરાબર, એના નામ અને એની સાથે જોડાયેલી બાબતો, જેમ કે સૌથી લાંબા ગાળા માટે કયા હતા, પછી કયા રાષ્ટ્રપતિનું એના સમયમાં મૃત્યુ થયું હતું, બરાબર, સૌથી ટૂંકા ગાળાના કોણ હતા, મહિલા કોણ હતા, બરાબર, આવી બધી બેઝિક બાબતો. તો આ તમને આપણે બુક્સ જે પ્રોવાઈડ કરેલી છે તો એની અંદર આપેલું છે, તમે જોઈ શકો છો. એ ખાલી જાણકારી માટે છે. હવે એમાંથી કોઈ સીધા સીધા પ્રશ્ન પૂછાતા નથી, પણ કદાચ તમારા જવાબ સારા હોય ઇન્ટરવ્યુમાં
તો તમને કોઈ વ્યક્તિ વિશેષ કે ભાઈ અત્યાર સુધીના રાષ્ટ્રપતિના જેટલા પણ રાષ્ટ્રપતિ થઈ ગયા એમાં તમારા ફેવરિટ રાષ્ટ્રપતિ કોણ છે અને શા માટે? બરાબર. તો યાદ રાખો, સારા કોણ છે ને બહુ સારું કામ કોણે કર્યું છે, તો તમારા મતે સારું કોણ? તો હંમેશા પહેલા એક ઔપચારિક જવાબ આપવાનો. એ જવાબ એવો આપવાનો કે બધા રાષ્ટ્રપતિ સારા જ છે અને આપણા સારા હોય એ જ આપણા રાષ્ટ્રપતિ. આ કોમન જવાબ આપવાનો. મેન્સમાં પૂછે તોય ભલે અને ઇન્ટરવ્યુમાં પૂછે તોય ભલે. પછી કોઈ એક રાષ્ટ્રપતિ જે તમને એના કાર્યકાળ દરમિયાન કંઈક મોટી મોટી અચીવમેન્ટ થઈ હોય તો એ યાદ રાખવાનું. હવે સારા પૂછશે તો ખરાબ એ પૂછશે. બરાબર. તો એ મુજબ તમારે બેલેન્સ કરીને કામ કરવાનું. હાલાકી કોઈના ઉપર આરોપ પ્રત્યારોપ નથી આપવાના, કારણ કે બધા તમારા દાદાની ઉંમરના છે. બરાબર ને, અમુક તો હયાતય નથી. તો એવી સ્થિતિમાં કોઈના ચરિત્ર ઉપર તમારે ડાગા લગાડવાના નથી, કારણ કે એ મહાન હશે તો જ એ રાષ્ટ્રપતિ હશે, એ પણ ભારત દેશના. બરાબર. એનું આચાર, એના વિચાર અને એનું વર્તન બધું સારું હશે ત્યારે જે ભારતના રાષ્ટ્રપતિ હશે. તો એ ટોપિક તમે જોઈ લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાષ્ટ્રપતિની જે શક્તિઓ છે એ આપણે શરૂ કરશું. રાષ્ટ્રપતિની કારોબારી, ધારાકીય, નાણાકીય, ન્યાયતંત્ર, બરાબર, પછી ડિપ્લોમેટ્સ, પછી ઇમરજન્સી અને અન્ય શક્તિઓનો આપણે ઉલ્લેખ જોવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાષ્ટ્રપતિના શક્તિઓના ટોપિકથી શરૂ કરશું. જૂના લેક્ચર ન જોયા તો જોઈ લેજો. અને હું તમને અહીંયાથી જે પણ ટોપિક જણાવું એ ટોપિક તમે એડવાન્સમાં પણ વાંચી શકો છો. પછી તમે અહીંયા ભણશો તો તમારા દરેકે દરેક ડાઉટ ક્લિયર થઈ જશે. તમને વધારે ભારણ ના લાગે એટલા માટે આપણે એક એક ટોપિકને ઠીકઠાક ટાઈમ આપીને આપણે આગળ વધીએ છીએ. ક્લિયર? કોઈ ડાઉટ હોય તો જણાવો, નહીં તો લેક્ચરને વિરામ આપું. જય હિન્દ, વંદે માતરમ.